ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર આજે સમાજમાં અંગદાન પ્રત્યે જનજાગૃતિના સંદેશ સાથે પતંગોત્સવની ઉજવણી થઈ હતી। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ શહેર જિલ્લામાં રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, મેડિકલ સાધન સહાય ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા છે। સંસ્થા દ્વારા અત્યાર સુધી 1175 ચક્ષુદાન, 19 દેહદાન, 20 અંગદાન અને 400થી વધુ પરિવારોને સાધન સહાય કરાઈ છે। રક્તદાન, દેહદાન, ચક્ષુદાન, અંગદાનના પ્રચાર પ્રસાર થકી સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના ઉમદા આશય સાથે આજે પતંગોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર, ડીઈઓ સ્વાતિબા રાવલ, રિષભ શેઠ, મનહર પરમાર, પ્રદીપ રાવલ, બિપિન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના બાળકો, વિવિધ સામાજિક સંસ્થાઓ સહિતની હાજરીમાં પતંગોત્સવની રંગત માણવામાં આવી હતી। સાથે વિવિધ દાતા પરિવારોનું સન્માન કરાયું હતું, જેમાં સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી, પ્રમુખ અશોક જાદવ, સેક્રેટરી જતીન પ્રજાપતિ, ગૌતમ મહેતાએ સાથ સહકાર બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પતંગોત્સવનું આયોજન કરવાનો ઉદ્દેશ એકમાત્ર છે કે સંસ્થાની જે પ્રવૃત્તિઓ છે, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, એની સમાજમાં જનજાગૃતિ ફેલાય, જે લોકો અંધ છે એમના જીવનમાંથી અંધત્વ દૂર થાય અને રોશનીરૂપી પ્રકાશ ફેલાય, નવા ડૉક્ટરોનું સર્જન થાય, એના માટે દેહદાનની પ્રવૃત્તિ છે। જેની પણ કિડની, લીવર, ફેફસા ફેલ થયા હોય એવા વ્યક્તિઓને નવજીવન મળે એના માટે અંગદાનની પ્રવૃત્તિ છે। અને આ બધી પ્રવૃત્તિઓને વેગવંતુ બનાવવા માટે ભરૂચ શહેર જિલ્લાના લોકો સુધી આ સંદેશને પહોંચાડવા માટે એક પતંગના માધ્યમ દ્વારા આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે પતંગ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને એ તબક્કે જે દેહદાન કર્યું છે એવા તેમના પરિવારનો, જે ચક્ષુદાન કર્યું છે તેવા તેમના પરિવારનો પણ એક સન્માન કર્યું છે। ખરેખર આ જે ભગીરથ કાર્ય છે એ આવા જે વિચાર આવવા અને આવું કાર્યને કરી અને એ કાર્યને વેગ આપવો એ એક સંકલ્પ ફાઉન્ડેશનની એક સિદ્ધિ છે। હું તમામ ભાઈઓ બહેનો અને બધા જ વડીલ મિત્રોને વિનંતી કરું કે આપણે આ સંકલ્પ ફાઉન્ડેશનને મદદ કરીએ અને ચક્ષુદાન કરીએ, દેહદાન કરીએ એવી વિનંતી। સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આજે ઉત્તરાયણ પૂર્વે પતંગોત્સવનું આયોજન થયું છે। અંગદાન, દેહદાન, ચક્ષુદાન વગેરે દાનમાં લઈને સમાજના છેવાડાના માનવી સુધી જેને જરૂરિયાત છે એવા લોકો સુધી સેવા પહોંચાડવાનું જે ઉમદા કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે એ આજના આ કાર્યક્રમના માધ્યમથી પણ હજારો લોકો સુધી એનો સંદેશો પહોંચશે।